જય અલગધણી. આપણે બધા એમ વિચારીએ છીએ ને, આ જગતની અંદર ગમે તે વસ્તુ આપણે લઈએ, ગમે તે વસ્તુ ખરીદી લઈએ, પણ કઈ વસ્તુ લેવી, કઈ વસ્તુ ખરીદી, કોની લેવી, કોની ના લેવી, કેવી રીતે લેવી, એ આપણે જાણીએ છીએ. લગભગ તો તમે બધા જાણો જ છો. અરે હું તો એવું કહેવા વાળો માણસ છું કે હું બાજુના પડોશીના આંગણાની ધૂળ લઈ, કાયમિક ચપટી ભરીને ધૂળ લઈને મારા આંગણામાં નાખતો હોય, અને પડોશી મને જોઈ જાય ત્યારે એ પડોશી મારા પર આમ મને થોડી ત્રાસી નજરે જુએ. એટલે પછી મને એમ થાય કે મારો બેટો મારી પર ત્રાસી નજરે કેમ જોવે છે. અને પછી એ તો ખાલી જોયું છે કે મારે ભાઈ એ બાજુવાળો મારી આંગણાની ધૂળ લઈ જઈને એના આંગણામાં નાખે છે, એટલે એને એમ થયું. પણ મારે, હું લેવાવાળો છું, અને લેવાવાળો પછી એની પર ગુસ્સો રાખી અને ઉભરો રાખી અને મોઢું ચડાવી અને ગમે ત્યારે આમ ફરીએ તો એ શું કહેવાય? અરે એની ધૂળ મેં લીધી છતાંય હું એની પર આમ આમ એને અબોલડા રાખું, એને સામું જોવું નહીં. અરે હું ચોર છું તો મારી સામું એને તો કરવાનો અધિકાર જ છે. ત્રાસી નજરે નહીં, સામી નજરે જો. અરે ભાઈ શું કરો છો? આગળની ધૂળ લઈ તમારી આગળ નાખો છો, એવું કદાચ એને તો કહેવાનો અધિકાર છે. પણ મારે એની પર એમ ત્રાસી નજરે જોઈ અને ગુસ્સો કરવાની જરૂર ખરી નથી. મારે જ સુધરવાની જરૂર છે. મને ખબર પડવી જોઈએ કે ભાઈ આ વસ્તુ ખરેખર મારાથી ખોટું થાય છે, અને હું આજ પછી આ મારી ભૂલ સુધારું. જો સુધરી જાય ને મારી ભૂલ, હું સુધારું ને તો મારો પરિવાર પણ સુધરેલો રહે. અને કોઈની ધૂળ ચપટી કાં તો હળી હાથમાં ન લે. જય અલગ.